જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રોઝરી ગુજરાતી યુથ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। નિસ્વાર્થ સેવા, પ્રેમ, સહકારના સંદેશ સાથે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં શહેરના રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। વડોદરાના રોઝરી ચર્ચ સ્થિત સોશિયલ સર્વિસ સેન્ટર ખાતે 8 વાગ્યાથી બપોર 12 વાગ્યા સુધી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આશીષ પરેરા અને ચર્ચના ફાધરે વિશેષમાં માહિતી પણ આપી છે। આજે રોઝરી ગુજરાતી યુથ ગ્રુપ છે, અમારી જે યંગ ટીમ છે એમના દ્વારા આજે આનું આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ અત્યારે 25 યુનિટ આવી ગયા છે, લોકો આવીને આપી ગયા છે। અમારું ટાર્ગેટ 60 યુનિટનું છે, હજુ લોકો ધીરે ધીરે આવી રહ્યા છે। રક્તદાન એ મહાદાન છે, લોકો એવું કહે છે અને અમે દર વર્ષે એનું પ્લાનિંગ કરીએ છીએ। દર વર્ષે અમે રક્તદાન શિબિર આયોજન કરીએ છીએ। મોટી સંખ્યામાં મતલબ 55 થી 60 યુનિટ અમે દર વખતે ભેગા કરીએ છીએ અને એનાથી વર્ષ દરમિયાન જે અમારા ચર્ચના લોકોને કોઈને બ્લડની જરૂર પડે તો એ બ્લડ અમે ત્યાંથી કાર્ડ દ્વારા એમને મદદરૂપ થઈએ છીએ। તો આ વખતે અમે એમની સાથે ટાઈપ કર્યું છે આયુષ બ્લડ બેંક સાથે। લાસ્ટ ટાઈમ અમે જલારામ બેંક સાથે ટાઈપ કર્યું હતું। આયુષ બેંક સાથે અમે ટાઈપ કર્યું છે કે એમની ઘણી ફેસિલિટી સારી છે, એમના સારા સંપર્ક છે, એમને તરત બ્લડ અમને મળી જાય છે। જલારામ પણ અમને મળી ગયું હતું બ્લડ, પણ આ વખતે અમે ચેન્જ કર્યું છે। આવતા વર્ષે પણ અમે એનું પ્લાનિંગ કરીશું અને દર વખતે અમે આ પ્લાન કરીએ છીએ। આપ સર્વને એક જ વિનંતી છે કે રક્તદાન એ મહાદાન છે। તમે આપેલું બ્લડ આવતીકાલે તમારા જ લોકોને કામ આવી શકે છે અને એમની જિંદગી બચાવી શકે છે। એટલે મોટી સંખ્યામાં રક્તદાન કરો। રક્તદાન ના કરતા હોય તો તમે રક્તદાન કરવાનું ચાલુ કરો। ધન્યવાદ। રક્તદાન એ જીવનદાન કહેવાય છે, એટલે આજે સમાજમાં ક્યારે પણ કોઈને પણ રક્તનું જરૂર પડે છે, એટલે અમે એનું દાન કરીને, ખાસ કરીને લોકોને દાન આપીને એમનું જીવન બચાવવાના હેતુ અનુસાર આ રક્તદાનનું શિબિર અમે આયોજન કર્યું છે। કદાચ કોઈ પણ જગ્યા કોઈને પણ એ જરૂરિયાત હોઈ શકે, એટલે સાથે સાથ અમે તેઓ માટે પ્રાર્થના પણ કરે કે સાજાપનની શક્તિ મળે અને ઈશ્વર તેઓને આશીર્વાદિત કરે। God bless you all.